મિત્રો આપણે 12મા ધોરણના બીજા યુનિટના જનીનશાસ્ત્ર વિકાસવાળા એકમની અંદર બીજો પાઠ શીખી રહ્યા છીએ. પહેલો પાઠ આપણે શીખ્યા આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંત. એમાં આપણે મેન્ડલ અને મેન્ડલ પછીના બધા વૈજ્ઞાનિકો મોર્ગન એ વાતો કરી. એના પછી આપણે આ ચેપ્ટરમાં 2 લેક્ચર લેવાયા છે. પહેલા લેક્ચરમાં આપણે શીખ્યા ડીએનએની રચના અને બીજા લેક્ચરમાં આપણે સમજ્યા એને લગતા એની લંબાઈને લગતા કેટલાક જે દાખલાકીય પ્રશ્નો આપણને પૂછાય ન્યુમેરિકલ્સ, થોડી આપણે એની પ્રેક્ટિસ કરી હતી. હવે આપણે ખાસ તો આ જે પાઠ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર, એટલે કે આનુવંશિકતા માટે પેઢી દર પેઢી લક્ષણો વારસામાં ઉતરી આવે છે એના માટે જવાબદાર કયું આધારભૂત દ્રવ્ય છે, કયો અણુ એ એના માટે જવાબદાર છે. તો આપણે આજે જાણીએ છીએ. વિજ્ઞાન આટલું આગળ વધ્યું છે, આપણે એને વાંચીએ, જાણીએ, સમજીએ છીએ, સાંભળીએ છીએ તો કે ડીએનએ છે એ આનુવંશિકતા માટે જવાબદાર દ્રવ્ય છે. બીજા કોઈ રસાયણો કે બીજા કોઈ જૈવિક અણુઓ, પ્રોટીન, લિપિડ, કાર્બોહાઈડ્રેટ વગેરે એ આપણા દરેક સજીવ શરીરમાં આપણા સહિત હોય, પણ એ આનુવંશિકતા માટે જવાબદાર નથી. માતા પિતા જેવા સંતાનો થવા એના માટે ફક્ત ડીએનએ જવાબદાર છે. તો અહીંયા એ બાબતને ફ્રેડરિક ગ્રિફિથ નામનો સાયન્ટિસ્ટ એક પ્રયોગ દ્વારા સાબિત કરે છે. એ પ્રયોગને કહેવાય રૂપાંતરણનો પ્રયોગ, ટ્રાન્સફોર્મેશનનો એક્સપેરિમેન્ટ ફ્રેડરિક ગ્રિફિથનો. એ આપણને એક નાના એવા પ્રયોગ દ્વારા સમજાવે છે કે આનુવંશિકતામાં જો કોઈ જવાબદાર રસાયણ કે જૈવિક અણુ હોય તો એ ડીએનએ જ છે. એનો એક પ્રયોગ છે એને કરેલો ઉંદર ઉપર, અને એને પ્રયોગ કરેલો ઉંદર ઉપર એક બેક્ટેરિયાનો ચેપ લગાડીને. એ બેક્ટેરિયા હતા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. સ્ટ્રેપ્ટોકોકસ એ બેક્ટેરિયાનું પ્રજાતીય નામ. ગોલાણુ પ્રકારના બેક્ટેરિયા છે, માલા ગોલાણુ. ગોળ બેક્ટેરિયા એકબીજા જોડાઈ નાખી વસાહત બનાવે એને કહેવાય સ્ટ્રેપ્ટોકોકસ. અને એ બેક્ટેરિયા ન્યુમોનિયા રોગ થવા માટે જવાબદાર છે. તો એનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. એના અંદર 2 જાતના બેક્ટેરિયા હોય, એની 2 વેરાયટી હોય. એક છે એ પ્રકારના બેક્ટેરિયા કે જેની ફરતે, શરીરની ફરતે પોલીસેકેરાઇડનું લીસું આવરણ હોય, એટલે આપણે એને કહીએ છીએ એસ જાત. કારણ કે એની ફરતે લીસું મતલબ સ્મૂથ, લીસું આવરણ છે, એટલે એ બેક્ટેરિયાને આપણે કહીએ છીએ એસ જાતના બેક્ટેરિયા. એ પોલિસેકેરાઇડ આવરણને કારણે આ એસ જાતના બેક્ટેરિયા છે એ ઝેરી બની જાય છે, અને એને કારણે તે વ્યક્તિના શરીરમાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની પ્રકારના બેક્ટેરિયા એ ન્યુમોનિયા નામનો રોગ ઉત્પન્ન કરે છે. એ રોગ છે એકચ્યુઅલી ફેફસાનો રોગ છે. ફેફસાની અંદર મૃત શ્વેતકણો ભરાઈ જવા, પાણી ભરાવું, એને કારણે તાવ આવે, એને આપણે ન્યુમોનિયા કહીએ છીએ. ફેફસાનો થતો તાવ છે. ટૂંકમાં એ આના માટે જવાબદાર બેક્ટેરિયા છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીમાં એસ જાતના બેક્ટેરિયા, કે જે બેક્ટેરિયાની ફરતે પોલિસેકેરાઇડનું લીસું આવરણ આપણને જોવા મળે. બીજી પણ એક જાતના બેક્ટેરિયા છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, જેની ફરતે આવરણ ના હોય, એની સપાટી ખરબચડી હોય. ખરબચડી સપાટી એટલે કે આ પોલિસેકેરાઇડનું આવરણ એની ફરતે આપણને જોવા મળે નહીં. તો એનો મતલબ કે એ આર જાત તરીકે ઓળખાય છે. આરનો મતલબ તમને ખ્યાલ આવી ગયો હશે કે એ બેક્ટેરિયાની ફરતે લીસું આવરણ નથી, એટલે જે મૂળભૂત એની કોષ દિવાલ હોય પેપ્ટિડોગ્લાયકેનની બનેલી, જે આપણે આગલા ચેપ્ટરમાં 1 થી 4 જોઈ ગયા પ્રોકેરિયોટિક કોષની રચના, બેક્ટેરિયા રચનામાં. તો એની સપાટી એકદમ ખરબચડી હોય. એ સપાટી ખરબચડી હોય એટલે રફ સરફેસ કહેવાય. રફ સરફેસ ઉપરથી, રફ સરફેસ મતલબ ખરબચડી સપાટીને આપણે આર જાત તરીકે ઓળખીએ છીએ. તો આપણે હમણાં કીધું એમ, જે આ એસ જાત છે એ ઝેરી છે, અને આર જાત છે એની ફરતે લીસું આવરણ ધરાવતી નથી, એટલે બિનઝેરી જાત છે જોવા મળે છે. બરાબર. આવી 2 પ્રકારના સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાની જાત લઈ અને આ ગ્રિફિથે ઉંદર ઉપર પ્રયોગ કરેલો. એને શું કર્યું? એક્સપેરિમેન્ટ નંબર 1. આ જે આર જાતના બેક્ટેરિયા છે, આર જાતના બેક્ટેરિયા, એને ઉંદરની અંદર
ઇન્જેક્ટ કર્યા ઇન્જેક્શનથી, કારણ કે બેક્ટેરિયા છે એ પ્રવાહી સ્વરૂપમાં છે, તો એનું ઇન્જેક્શન લઈ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાનું આર જાતનું બિનઝેરી પ્રકારના બેક્ટેરિયાનું અને ઉંદરને ઇન્જેક્શન આપ્યાનું, એટલે કે ઉંદરમાં આર જાતના બેક્ટેરિયા દાખલ કર્યા. તો પરિણામ શું જોવા મળ્યું? ઉંદર જીવંત રહ્યા, મર્યા નહીં. એના મતલબ કે ખરેખર આ જાતના બેક્ટેરિયા છે એ ન્યુમોનિયા કરતા નથી, એ બિનઝેરી પ્રકારના બેક્ટેરિયા છે. પછી એણે બીજો પ્રયોગ કર્યો, એની અંદર એણે એસ જાતના બેક્ટેરિયા હતા, એસ જાત, અને એણે એ ઉંદરમાં દાખલ કર્યા. તો થોડાક ટાઈમ પછી એ ઉંદરની અંદર એ ઉંદર છે મૃત્યુ પામ્યા, અને મૃત્યુ પામ્યા એનું કારણ શોધ્યું કે એની અંદર ન્યુમોનિયાનો રોગ કે ન્યુમોનિક બેક્ટેરિયા એના ફેફસાને રોગ લાગુ પડે ન્યુમોનિયાનો, એને કારણે એ મૃત્યુ પામે. જેનો મતલબ એ જાતના બેક્ટેરિયા, એ જાતના સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિક પ્રકારના બેક્ટેરિયા એ ન્યુમોનિયા માટે જવાબદાર છે, એને કારણે ઉંદર ન્યુમોનિયા થવાથી મૃત્યુ પામે છે. પછી એણે એક આગળનો એક પ્રયોગ કર્યો. એને શું કર્યું? હવે જે આ એસ જાતના બેક્ટેરિયા છે ને એ ગરમીથી મારી નાખ્યા. એવા બેક્ટેરિયાનું ઇન્જેક્શન, એસ જાતના ગરમીથી મારી નાખેલા એસ જાતના મૃત બેક્ટેરિયા, એનું ઇન્જેક્શન એને ઉંદરને આપ્યું. તો એસ જાતના બેક્ટેરિયા જીવતા હતા, તો એણે ઉંદરમાં ન્યુમોનિયા ડેવલપ કર્યો અને ઉંદર મૃત્યુ પામ્યા. પણ જ્યારે એસ જાતના બેક્ટેરિયાને ગરમી આપીને ઉકાળીને મારી નાખીએ છીએ, તો હવે એ ઉંદરમાં ન્યુમોનિયા પેદા કરી શકશે નહીં, એને કારણે ઉંદર છે જીવતા રહ્યા. અહીંયા સુધી પ્રશ્ન નથી, અહીંયા સુધી તો સમજાયું છે આપણને. હવે ગ્રીફે શું કર્યું કે ગરમીથી મૃત એસ જાતના બેક્ટેરિયા આપીએ તો ઉંદર જીવતા રહે છે, આ જાતના બેક્ટેરિયા આપીએ તો ઉંદર જીવતા રહે છે, આ દાખલ કરે તો ઉંદર જીવતા રહે છે, આ દાખલ કરે ઉંદર જીવતા રહે છે. બેનું પછી મિશ્રણ કર્યું, આવું એને કર્યું તો શું થાય તમે જુઓ. એકચ્યુઅલી આપણી અપેક્ષા શું હોય, જે કદાચ એ ગ્રિફિથની પણ અપેક્ષા હોય કે આ જાતના બેક્ટેરિયા આપણે ઇન્જેક્ટ કરીએ તો ઉંદર જીવતા રહેશે, એમ એસ જાતના બેક્ટેરિયા, આર જાત વત્તા એસ જાત પણ ગરમીથી મારી નાખેલા મૃત એ આપીએ તો પણ ઉંદર જીવતા રહે છે. એટલે આવી પ્રકારના બેયનું મિશ્રણ કે જે બે સ્વતંત્ર પણ આપીએ અલગ અલગ તો ઉંદર જીવતા રહે છે, એને જ્યારે ઉંદરમાં આપણે દાખલ કરીએ છીએ, તમારે પ્રયોગ જ્યારે પૂછાય પરીક્ષામાં ત્યારે ઉંદર જે પરીક્ષા આપણે બુકમાં આપીને દોરવાની જરૂર નહીં, અહીં તો ઉંદર લખો તો ચાલે, બરાબર. તમે ધાવ દોરી શકો, પ્રેક્ટિસ કરો, એક કે બે તો દોરતે આવડી જાય, એમ ટાઈમ બગાડવાની જરૂર. અહીંયા ઉંદરની ફિગર અગત્ય નથી, અહીંયા જે પરિણામ છે અગત્યનું છે, એટલે આપણે એના ઉપર ભાર આપીએ છીએ. ઉંદર તમે દોર્યો હોય કે ના દોર્યો એનાથી માર્કમાં બહુ ફેર પડશે નહીં. ટૂંકમાં હવે અહીંયા ગ્રિફિથની અપેક્ષા શું હતી કે જે આર અને એસ જાતના મૃત બેક્ટેરિયા આપણે સ્વતંત્રપણે અલગ દાખલ કર્યા તો ઉંદર જીવતા રહે છે. અહીંયા એને ઉંદર જીવતા રહે એવી અપેક્ષા હતી, રહેવા જ જોઈએ. એના બદલે જ્યારે મિશ્રણ કરીએ ને બેનું ત્યારે ઉંદર છે મૃત્યુ પામ્યા. એને નવાઈ લાગે કે ઉંદર મરી કેમ ગયા, એવું શું થયું જેના કારણે મર્યા? તેમ જોવા મળ્યું કે એને ન્યુમોનિયા થયો અને મર્યા. તો ગ્રિફિથને ઓર નવાઈ લાગી કે ન્યુમોનિયા થાય કેવી રીતે, જેના કારણે ન્યુમોનિયા થાય છે એ બેક્ટેરિયા તો આપણે મારી નાખ્યા છે, અને મારી નાખેલા બેક્ટેરિયા આપીએ તો ઉંદર જીવતા ન્યુમોનિયા થતો નથી. એટલું જ નહીં, બીજું એને એક આશ્ચર્ય એવું જોવા મળ્યું આ ઉંદરની અંદર કે જીવંત એસ જાતના બેક્ટેરિયા જોવા મળ્યા. હવે આ તો થોડીક વાર માટે અતિશય અચરજ જેવું કહેવાય ને, એકદમ જેને કહેવાય ને કે જેને કહેવાય કે અનબિલીવેબલ, ન માની શકાય એવું પરિણામ કહેવાય. એસ જાતના બેક્ટેરિયા મારી નાખ્યા છે તો જીવતા જ થઈ ગયા. થોડીક વાર તો ગ્રિફિથને એવું પણ થયું હશે કે મને મરી ગયેલી વ્યક્તિને જીવતી કરવાનું રહસ્ય હાથમાં આવી જશે ટૂંક સમયમાં, કારણ કે આ મારી નાખેલા બેક્ટેરિયા એ જીવતા થઈ ગયા
એનો મતલબ કે આપણે મહલાને જીવતા કહી શકીએ, એક કોષ જીવતો કહી શકીએ, આખો માણસ કે પ્રાણી પણ જીવતો કહી શકીએ ને. પણ પછી એને ખ્યાલ આવ્યો કે એવું કંઈ નથી. અને એવું થયું નથી કે જે મરી ગયેલા એસ બેક્ટેરિયા છે એ જીવતા એસ થઈ ગયા, એવું નથી. મરી ગયેલા એસ બેક્ટેરિયા તો મૃત્યુ પામ્યા હતા, પણ જે આ જાતના બેક્ટેરિયા જે જીવન છે એ એસ જાતમાં કન્વર્ટ થઈ ગયા. આ જાતના બેક્ટેરિયા, બિનઝેરી બેક્ટેરિયા, એ ઝેરી બેક્ટેરિયા એ એસ જાતમાં રૂપાંતરિત થઈ ગયા. એટલે આ પ્રયોગનું નામ છે રૂપાંતરણ. અને એવું કેમ થઈ ગયું કે આપણે જ્યારે ગરમી આપીએ છીએ આ બેક્ટેરિયાને ત્યારે એમાં બધી વસ્તુ નાશ પામે છે, પણ એક ડીએનએ એનું નાશ પામતું નહીં હોવું જોઈએ. અને એટલે જ એ ડીએનએ એ આ જાતના ડીએનએમાં દાખલ થઈ જાય છે. આ જાતના બિનઝેરી બેક્ટેરિયા દાખલ થઈ મૃત એવા એ જાતના ઝેરી બેક્ટેરિયાનું, અને એને પણ બિનઝેરીમાંથી ઝેરીમાં ફેરવી નાખે છે. એટલે કે બેક્ટેરિયાની ફરતે પણ પોલિસેકારાઇડનું નિશ્વાવરણ બને, એને કહેવાય એસ જાત. અને એસ જાતમાં આનું ડીએનએ દાખલ થઈને ફેરવે છે, એટલે એ હવે ન્યુમોનિયા ઉત્પન્ન કરે છે. એને કારણે ઉંદર છે મૃત્યુ પામે છે. એટલે જ્યારે એ સ્વતંત્ર હોય ને ત્યારે પ્રશ્ન નથી. જ્યારે એને ભેગા કરો ને ત્યારે એસ જાત ભલે તે બેક્ટેરિયા નાશ પામે છે, પ્રોટીન, લિપિડ, કાર્બોહાઈડ્રેટ બધું નાશ પામે છે, ગરમીની અંદર બધું નાશ પામે, પણ એક ડીએનએ નાશ પામતું નથી. એને લઈ એ ડીએનએ આ જાતમાં દાખલ થઈ બાકીના બધા પદાર્થો ઉકાળેલા પાણીમાં નિષ્ક્રિય થઈ ગયા છે, પણ ડીએનએ એક્ટિવ રહ્યું છે. એ આમાં દાખલ થઈ અને આ જાતને જાતમાં રૂપાંતરિત કરે છે. એનો મતલબ કે જે લક્ષણ એક પેઢી અને બીજી પેઢીમાં આવે છે એના માટે જવાબદાર તત્વ છે એ ડીએનએ છે એવું કહેવાય. એટલે આની ઉપરથી એવું સાબિત થાય છે કે ડીએનએ એ જ જનીન દ્રવ્ય છે. રૂપાંતરણના પ્રયોગ ઉપરથી એ જાતનું ડીએનએ આ જાતમાં એ જાતના લક્ષણો એ વારસામાં આપે છે. એટલે જનીન દ્રવ્ય એ ડીએનએ છે એવું સાબિત થાય છે. ભાઈ રૂપાંતરણનો ગ્રિફિથનો પ્રયોગ એકવાર આપણને થિયરી પૂછાય તો આપણે એવું છે આ 4 લાઈન તમને યાદ રહે એવી સમજાવી છે, આરામ સમજાવી છે, તમને અંદર વાંચવું પણ નહીં પડે અને આ પ્રયોગ અહીંયા સમજાવી ગયો હશે. એકવાર નોટબુકમાં લખજો, પ્રયોગ આ પ્રકાર નોંધી લેજો, તમને ખ્યાલ આવી જશે. બરાબર? છતાં પણ તમારી ભાષામાં કંઈક અહીંયા લખવું હોય લખજો કે અહીંયા મને કદાચ ભૂલી જવાય કે શું થાય છે. અહીંયા હું જે સમજાવી છે ને આના ઉપરથી જે કંઈ સમજે થોડી ઘણી એ તમે 3-4 વાક્યો લખ્યું હોય તો લખજો. બુકમાં તમને થોડું સહાયક સાહિત્ય તરીકે વર્ણન મળશે, એના તમારી ભાષામાં લખજો, પણ તમને આ પ્રયોગ સમજાયો છે. આવો નવો પ્રયોગ બીજા 2 વૈજ્ઞાનિકોએ પણ કર્યો અને એમણે સાબિત કર્યું કે ડીએનએ તે જનીન દ્રવ્ય છે. એ 2 સાયન્ટિસ્ટ હતા, એમણે જે પ્રયોગ કર્યો એ પ્રયોગને આપણે નામ આપીએ છીએ પરાંતરણનો પ્રયોગ. પરાંતરણનો પ્રયોગ કર્યો આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ. એમણે શું કર્યું, એમણે બેક્ટેરિયાને મારી નાખે, બેક્ટેરિયાની અંદર દાખલ થઈ અને નાશ કરે એવા બેક્ટેરિયાને ખાઈ જનારા બેક્ટેરિયા ઈટર, EAT ઈટ એટલે ખાવ, ઈટર એટલે ખાઈ જનારા બેક્ટેરિયા નાશ કરનારા વાયરસનો ઉપયોગ કર્યો. જેને આપણે કહીએ છીએ બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયાને રોગ લાગુ પડતા વાયરસ એને કહેવાય બેક્ટેરિયોફેજ. એનું આવું ષટકોણ આકારનું શીર્ષ અને આ પૂંછડી હોય અને અહીંયા કેટલા ઉચ્ચ તંતુ હોય, એની અંદર આ ડીએનએ. બરાબર? આને કહેવાય બેક્ટેરિયોફેજ. આપણને ખબર છે બેક્ટેરિયા ફેજની અંદર એટલે કે વાયરસની અંદર બહારનું આવરણ એ પ્રોટીનનું બન્યું હોય, જેને આપણે કેપ્સિડ અથવા કવચ તરીકે ઓળખીએ છીએ, અને અંદર છે એનું કોર મટીરિયલ કહેવાય ડીએનએ છે. બરાબર? એને શું કર્યું, બેક્ટેરિયોફેજ લઈ અને એની 2 વેરાયટી બનાવી, 2 ભાગ બનાવ્યા. એક ભાગની વેરાયટી એમાં એણે રેડિયો એક્ટિવ ફોસ્ફરસ 32 એને કહેવાય રેડિયો એક્ટિવ ફોસ્ફરસ એ લઈ અને ડીએનએમાં દાખલ કર્યું. એટલે એક જે બેક્ટેરિયોફેજ કે વાયરસ છે એમાં આવી રીતે રેડિયો એક્ટિવ ડીએનએ થઈ ગયું, રેડિયો એક્ટિવ ડીએનએ, કારણ કે એમાં રેડિયો એક્ટિવ ફોસ્ફરસ છે તે ફોસ્ફરસને પણ રેડિયો એક્ટિવ દર્શાવે. અને બીજી જે જાત બનાવી એમાં એણે શું કર્યું,
આ પ્રોટીન છે ને એમાં સલ્ફર હોય, એ સલ્ફર રેડિયો એક્ટિવ લીધું, સલ્ફર 35 આ પણ રેડિયો એક્ટિવ કહેવાય. એ લઈ અને એને બીજી એક જાત તૈયાર કરી, જેને લઈ અને એ જે કવચ છે ને એમાં રેડિયો એક્ટિવિટી હોય, કારણ કે એમાં સલ્ફર છે એ રેડિયો એક્ટિવ છે, પણ એનું જે અંદરનું ડીએનએ છે એ ડીએનએ એ ઓર્ડિનરી રહ્યું, કારણ કે ડીએનએમાં સલ્ફર ના હોય. જેમાં જ્યારે સલ્ફર રેડિયો એક્ટિવ હોય એવા માધ્યમમાં ઉછેરો, તેનું કવચ છે એ રેડિયો એક્ટિવિટી થઈ જાય, કારણ કે એમાં સલ્ફર રેડિયો એક્ટિવ આવી જાય. અને જે વાયરસ છે એમાં તમે ફોસ્ફરસના રેડિયો એક્ટિવ ફોસ્ફરસના માધ્યમમાં ઉછેરો, જે નવા નવા વાયરસ બને, એ વાયરસ ન બનવા માટે ડીએનએ બનાવવું પડે નવું. એ ડીએનએ બનાવવામાં ફોસ્ફરસ જોઈએ, કારણ કે ડીએનએમાં ફોસ્ફરસ હોય અને આપણે માધ્યમમાં ફોસ્ફરસ રેડિયો એક્ટિવ રાખીએ છીએ. એટલે રેડિયો એક્ટિવ ફોસ્ફરસનો ઉપયોગ કરી નવા નવા ડીએનએ નવા નવા વાયરસ બનાવે. એ બનતા નવા વાયરસમાં રેડિયો એક્ટિવિટી વાળું ડીએનએ હોય, પણ આ કવચમાં રેડિયો એક્ટિવિટી ના હોય. અને બીજી એક જાત તૈયાર કરી એમને, એ જાત કહી એમાં આપણને એના કવચની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળે, કારણ કે નવા વાયરસ બનાવવામાં જેમ નવું ડીએનએ બનાવવું પડે એમ એને ફરતું નવું કવચ પણ બનાવવું પડે. કવચ બનાવવા માટે બધા આમાં જનીનો હોય જ કે, તો એ કવચ બનાવવામાં સલ્ફર જોઈએ. પ્રોટીનથી કવચ બને છે, પ્રોટીનથી બનતું કવચ કેપ્સ્યુલ, એમાં એને સલ્ફરની જરૂર પડે, કારણ કે પ્રોટીનની અંદર ડાયસલ્ફાઇડ બોન્ડ હોય. તો એ સલ્ફર તો આપણે રેડિયો એક્ટિવ રાખીએ માધ્યમમાં, તો માધ્યમમાં રેડિયો એક્ટિવ સલ્ફરથી આ માધ્યમમાં આપણે હવે રેડિયો એક્ટિવ ફોસ્ફર રાખ્યું નથી. ફોસ્ફર સામાન્ય રાખ્યું છે, અહીંયા સલ્ફર સામાન્ય હોય અને ફોસ્ફર રેડિયો એક્ટિવ હોય આવા બેક્ટેરિયા તૈયાર કરવામાં. આની અંદર આપણે ફોસ્ફર સામાન્ય રાખ્યું હોય અને સલ્ફર રેડિયો એક્ટિવ રાખ્યું, એટલે આનું કવચ નવા નવા વાયરસ બને બેક્ટેરિયા ફેર, એના કવચમાં રેડિયો એક્ટિવિટી આપણને જોવા મળે, કારણ કે એમાં રેડિયો એક્ટિવ સલ્ફર હોય, પણ ડીએનએમાં રેડિયો એક્ટિવિટી જોવા મળે નહીં. આવી પ્રકારના બે બેક્ટેરિયા તૈયાર કરી અને પછી એમાં શું કર્યું, જે તે બેક્ટેરિયામાં એમને દાખલ કર્યા, આને તે અને આને તે, કારણ કે આ વાયરસ જ છે બેક્ટેરિયાને ખાઈ જાય એવા. બરાબર? તો તમને ખબર છે કે બેક્ટેરિયાની અંદર જ્યારે વાયરસ દાખલ થાય ત્યારે એનું જે કવચ છે એ તો બહાર રહી જાય છે. અને એની અંદર તો ફક્ત ડીએનએ તે દાખલ થાય છે. બરાબર? અહીંયા આનું ડીએનએ દાખલ થઈ જાય, અહીંયા પણ એનું જે કવચ છે એ તો બહાર રહે, ડીએનએ છે એ દાખલ થઈ જાય. અને પછી આ બેક્ટેરિયાના જે કંઈ પોષક પદાર્થો હોય એના કોષ રસની અંદર એનો ઉપયોગ કરી અને આ ઘણું બધું આવી રીતે પોતાની સંખ્યા છે વધારે, અને પછીથી અહીંયા પણ આ છે એની સંખ્યા છે વધારે, અને પછીથી એ દરેકની ફરતે એ આવી રીતે કવચ છે બનાવી દે. આવી રીતે અહીંયા પણ ઘણા બધા વાયરસ છે બને. જ્યારે વાયરસ પૂરતી સંખ્યાને બની જાય એની ફરતે પણ આપણને કવચ છે જોવા મળશે. એટલે છેવટે પછી આ જે બેક્ટેરિયા તૂટે, બેક્ટેરિયા ફાટે અને પુષ્કળ બેક્ટેરિયોફેજ છે એ આપણે બહાર આવે લઈ લેવાના. અહીંથી બેક્ટેરિયાનું સ્ફોટન થાય અને જે કંઈ બેક્ટેરિયોફેજ છે એ બહાર આવે. આપણને ખબર છે આ એ જાતના બેક્ટેરિયાના આ બી જાતના બેક્ટેરિયા છે. પછી આમની રેડિયો એક્ટિવિટી ચેક કરી તો અહીંયા માત્ર જે કવચ છે એ કવચમાં જ આપણને રેડિયો એક્ટિવિટી જોવા મળે છે. આની અંદર માત્ર ડીએનએમાં જ રેડિયો એક્ટિવિટી જોવા મળે છે, કારણ કે ડીએનએ એ અનુબંધિત દ્રવ્ય છે. તમે જો અહીંયા જે કવચ બને ને એ કવચમાં રેડિયો એક્ટિવિટી નહીં આવે. એનું કારણ શું કે કવચ તો બહાર રહી જાય છે,
એટલે આ જે બેક્ટેરિયા છે એ એની અંદર વાયરસ દાખલ થાય એમાં ફક્ત એનું નોન રેડિયોએક્ટિવ ડીએનએ દાખલ થવાનું, એને કારણે એની ફરતે જે કવચ બનશે ને એ કવચ જે સાધારણ હોય ને એ પ્રકારનું બનશે, સાધારણ બેક્ટેરિયા જેવું, વાયરસ જેવું જ આવી રીતે. એટલે આ જે બેક્ટેરિયા છે ને, સોરી બેક્ટેરિયોફેજ, એ સાધારણ બેક્ટેરિયોફેજ જેવું, એમાં કોઈ રેડિયોએક્ટિવ જવા જ નહીં મળે, એમાં કવચમાં પણ એમાં રેડિયોએક્ટિવિટી આપણને ગેરહાજર જોવા મળશે. આમાં આપણને ડીએનએમાં રેડિયોએક્ટિવિટી જોવા મળે. એનો મતલબ કે જો ડીએનએ સિવાય કોઈ રસાયણ એ આનુવંશિકતા માટે જવાબદાર હોય તો પછી આની અંદર આપણને રેડિયોએક્ટિવિટી જોવા મળવી જોઈએ. આવી રીતે હર્ષિયર ચેનના પ્રયોગ કર્યો આલ્ફ્રેડ હર્ષીને માળખા છે, તો ડીએનએની અંદર વારસામાં આવવાની શક્યતા છે. ડીએનએ એના કારણે બધું નવા નવા સજીવ કે વાયર બનતા હોય છે. તો ડીએનએ રેડિયોએક્ટિવ છે તો આપણને આગળ ઉપર વારસામાં રેડિયોએક્ટિવિટી જોવા મળી. પ્રોટીન છે એ વારસામાં નથી આવતું, જો વારસામાં આવતું હોત તો અહીંયા આ પ્રોટીન રેડિયોએક્ટિવ છે, અહીંયા આપણને જે કંઈ નવા નવા વાયરસ બને છે એ વાયરસની સંતતિમાં પેઢીઓમાં આપણને રેડિયોએક્ટિવિટી છે વારસામાં આવતી જોવા મળવી જોઈએ. અહીંયા આપણને રેડિયોએક્ટિવિટી વારસામાં આવતી જોવા મળતી નથી. તો આ પ્રકારના પ્રયોગને નામ આપણે આપીએ છીએ પરાંતરણનો પ્રયોગ. પરાંતરણનો પ્રયોગ હર્ષી ચેન દ્વારા થયેલો છે, એનાથી પણ સાબિતમાં જેવું જ થાય છે કે ડીએનએ જ જનીનદ્રવ્ય છે. ડીએનએ તે જનીનદ્રવ્ય છે, બરાબર. તો અહીંયા આ જે પ્રયોગ છે બંને તમને આવડે એવા જ પ્રયોગ છે. ગ્રિફિથનો રૂપાંતરણનો પ્રયોગ, ટેટ્રાકોકસ ન્યુમોનીનો ઉંદર ઉપરનો, અને હર્ષી ચેજનો બેક્ટેરિયોફેજનો બેક્ટેરિયા ઉપરનો પ્રયોગ. એમાં રેડિયોએક્ટિવ સલ્ફર અને રેડિયોએક્ટિવ ફોસ્ફરસ અનુક્રમે ડીએનએ અને પ્રોટીનનું કવચ અને ડીએનએ રેડિયોએક્ટિવ કરે છે અને બેક્ટેરિયા દાખલ કરે છે, અને વારસામાં જે રેડિયોએક્ટિવિટી વાયરસને મળે છે એને આધારે નક્કી કરે છે કે ડીએનએના કારણે વારસામાં રેડિયોએક્ટિવિટી આવે છે, પ્રોટીન જે રેડિયોએક્ટિવ છે એના કારણે વારસામાં રેડિયોએક્ટિવિટી આવતી નથી. માટે આનુવંશિકતાના લક્ષણોના વહન માટે ડીએનએ જવાબદાર છે. ડીએનએ સિવાય બીજા કોઈ રસાયણ, પ્રોટીન કે બીજા કોઈ રસાયણો જવાબદાર નથી. અહીંયા આ જે આ પાઠ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર, તો એની અંદર આપણે અહીંયા સાબિત કર્યું કે ડીએનએ એ આનુવંશિકતાનો આણ્વીય આધાર છે. હવે અહીંયા આ ડીએનએ છે એને કહેવાય ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. એવો ને બીજો પણ એસિડ છે એને આપણે કહીએ છીએ રિબોઝ ન્યુક્લિક એસિડ, આરએનએ. તો અહીંયા એક એવો પ્રશ્ન છે કે બંને ન્યુક્લિક એસિડ જ છે, આરએનએ ડીએનએ, એમાં બહુ વધારે તફાવત નથી. તો પછી આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જ કેમ, આરએનએ કેમ નહીં? એવું કહેવાય છે કે પહેલું આનુવંશિક દ્રવ્ય એ આરએનએ હતું. સર્વપ્રથમ જનીન દ્રવ્ય તરીકે એ આરએનએ હતું, પણ અત્યારે હવે નથી. પૃથ્વીની ઉદ્વિક તમે તપાસો એની ઇતિહાસ કે તારીખ, તો પૃથ્વીના ઉદ્વિકાસના ઇતિહાસમાં શરૂઆતમાં આરએનએ હતું, ડીએનએ હતું. પહેલાં દુનિયામાં આરએનએ બન્યું છે. એ વખતે આરએનએ એ આનુવંશિક દ્રવ્ય હતું, આરએનએને કારણે લક્ષણો વારસામાં આવતા હતા. હવે ડીએનએ આવે છે, એકવાર ડીએનએ બન્યું, હવે આરએનએ વારસાગત લક્ષણના વહન માટે એટલે કે આનુવંશિકતા માટે જવાબદાર નથી. તો એનું કારણ શું? આરએનએ કેમ આનુવંશિક દ્રવ્ય નથી? અને સાવ નથી એવું પણ નથી. અમુક જે વાયરસ છે એ આરએનએ વાયરસ હોય, વાયરસમાં કાં તો આરએનએ કાં તો ડીએનએ બંને કોઈ દિવસ જોડે ના હોય. એટલે વાયરસની અંદર જેમાં આરએનએ છે એ આરએનએમાં તો ડીએનએ છે જ નહીં, તો પછી એમાં વારસાગત લક્ષણો માટે આરએનએ જવાબદાર છે. આજે હજુ આરએનએ વાયરસ, જેને આપણે કહીએ છીએ રિટ્રો વાયરસ, કારણ કે એ શું કરશે, આરએનએમાંથી જે યજમાનમાં દાખલ થાય એના ડીએનએ તોડી અને પોતાનું ડીએનએ બનાવે, એટલે આરએનએ ડીએનએ બનાવે છે. એ પ્રક્રિયા રિવર્સ કરે છે. ખરેખર થવું જોઈએ ડીએનએમાંથી
આયનનું ઉત્પાદન એ આપણે આગલા પાઠમાં જોયું, 5મા પાઠમાં ક્રિક નામના સાયન્ટિસ્ટ સાબિત કર્યું, સેન્ટ્રલ ડોગમા બાયોલોજી, અથવા તો એને કહેવાય પ્રસ્થાવિત પ્રણાલી, જેમાં ડીએનએમાંથી આયન બને, પણ આવા જે આરએનએ વાયરસ હોય એમાં પ્રક્રિયા પહેલાં ઉલટી થાય, આરએનએમાંથી પોતાના જરૂરી એવું ડીએનએ બને અને એમાંથી હવે આરએનએ બનાવે, એમાંથી વાયરસ 4 પ્રકારના બને. તો એમાં હજુ જૈન દ્રવ્ય કહેવાય. હું કદાચ વનસ્પતિમાં આપણને એવું જોવા મળતું હોય, પણ મહદઅંશે તો ડીએનએ તે આનુવંશિક દ્રવ્ય છે. તો કોઈ પણ રસાયણ છે એ આનુવંશિકતા માટે જવાબદાર હોવા માટે કયું અતિ અગત્યનું લક્ષણ ધરાવતું હોવું જોઈએ કે જે આપણને ડીએનએમાં જોવા મળે છે, આરએનએમાં જોવા મળતું નથી? તો એનું મુખ્ય કારણ એનું બંધારણ છે. ડીએનએની અંદર જે એનું આખું નામ છે પ્રમાણે ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ, એમાં ડીઓક્સીરીબોઝ શર્કરા છે. એટલે કે એના જે ડીઓક્સીરીબોઝ એટલે કે આલ્ડોપેન્ટોસ પ્રકારની શર્કરા છે, એના 5 કાર્બન પૈકી બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન છે ઓછો છે, એટલે H અને H છે, CHX CH2, OH ગ્રુપ નથી, OH ક્રિયાશીલ સમૂહ નથી, એટલા માટે નિષ્ક્રિય છે. અને એટલા માટે ડીએનએ છે ને એ અતિશય સ્થાયી પ્રકારનો પદાર્થ છે. એની સામે જે આયન છે રિબોઝ ન્યુક્લિક એસિડ, એમાં આલ્ડોપેન્ટોસ શર્કરા રિબોઝ પ્રકારની હોય, એના એ પેન્ટોસ શર્કરા 5 કાર્બન હોય, પણ બીજા કાર્બન ઉપર OH ગ્રુપ છે, અને હાઇડ્રોક્સિલ ગ્રુપના કારણે એ એકદમ એક્ટિવ છે, ઝડપથી કોઈ પ્રક્રિયા કરી શકે છે. એને લઈ આયન છે ને એને આપણે સ્ટેબલ માનતા નથી, એને આપણે સક્રિય માનતા નથી, નિષ્ક્રિય માનતા નથી, સ્થાયી માનતા નથી, એ સક્રિય છે. એટલા માટે કોઈ પણ પ્રક્રિયા કરે તો એ આનુવંશિકતા લક્ષણોના વહન માટે ચાલે નહીં. પ્રક્રિયા કરે કોઈની જોડે તો એ લક્ષણોનું વહન ના કરે, પોતે જ તે લાક્ષણિકતામાં ફેરફાર પામે. એટલે આયન છે ને એ ઓછું સ્ટેબલ છે, એની પાસે બીજા કાર્બન ઉપર એક OH સમૂહ છે, એના કારણે એક્ટિવ છે. જ્યારે ડીએનએ છે એ સ્થાયી છે, સ્ટેબલ છે, કારણ કે એના બીજા કાર્બન ઉપર OH સમૂહ આપણને જોવા મળતો નથી. તો એટલા માટે ડીએનએ એ સ્થાયી તત્વ હોવાને કારણે જ આયનની સાપેક્ષે એ સ્થાયી છે, સ્ટેબલ છે, એને કારણે તે ડીએનએ છે એ આનુવંશિક દ્રવ્ય માટે કામનું છે. પહેલાં દુનિયામાં ઉત્પન્ન થયેલ રિબોઝ અને પછીથી એમાંથી જરૂરિયાતને ભાગરૂપે બીજા કાર્બનમાંથી એક O ઘટી ગયો હશે કે એને કારણે તે અનસ્ટેબલ હતું, એને સ્ટેબલ કરવા માટે કુદરતી રીતે ફેરફારો થયો હોય, એને કારણે એ રિબોઝમાંથી બન્યો ડીઓક્સીરીબોઝ, એનાથી બનતું આ ન્યુક્લિક એસિડ ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ ડીએનએ એ હવે સ્થાયી છે. તો આજે દરેક સજીવોમાં આપણને ડીઓક્સીરીબોઝ તરીકે ડીએનએ નામનો પદાર્થ છે એ સ્થાયી તત્વ તરીકે, ધનિક દ્રવ્ય તરીકે, કે આનુવંશિકતાના આધાર તરીકે, કે આનુવંશિકતા માટે જવાબદાર એ રીતનો તત્વ આપણને કે રસાયણ છે આપણને જોવા મળે. માટે આરએનએ નહીં પણ ડીએનએ છે એ જ ધનિક દ્રવ્ય છે, કારણ કે વધુને વધુ સ્થાયી છે. આયન છે એની સાપેક્ષે ઓછો સ્થાયી છે. તો અહીંયા આપણે 2 પ્રયોગ દ્વારા થોડા તર્કથી સાબિત કર્યું કે સમજ્યા કે ડીએનએ છે જ શા માટે જૈન દ્રવ્ય છે. હવે ડીએનએ છે એમાં સ્વયં જનનનો ગુણધર્મ છે, આરએનએમાં નથી. સિવાય કે આયન રિટ્રોવાયરસ હોય તો એની અંદર શક્યતા ખરી, પણ એ પહેલાં બનાવવા તો ડીએનએ જ થાય, ડીએનએ સ્વયં જનનથી બીજું એનું આયન બને. એટલે ડીએનએની અંદર જાતે જ પોતે પોતાની નકલો બનાવવાનો સ્વભાવ કે ગુણધર્મ રહેલો છે. એવો ગુણધર્મ આયનએમાં ના હોય. આયન અને ડીએનએ બનાવે છે, અને ડીએનએને ખુદ પોતે પોતાની નકલો બનાવી શકે એટલે સ્વયં જનનનો એની અંદર ગુણધર્મ છે. એટલે પણ ડીએનએ છે એ આનુવંશિક દ્રવ્ય કહેવાય. તો એ ડીએનએનો જે સ્વયં જનનનો ગુણધર્મ છે એ આપણને ઘણીવાર 4 માર્કમાં ફૂલ ક્વેશ્ચનમાં પૂછાય છે. એ સ્વયં જનન પામવું, પોતાના જે નકલો બનાવી, એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ રેપ્લિકેશન. ગુજરાતીમાં સ્વયં જનન. તો કઈ વાર પૂછાય છે ડીએનએ રેપ્લિકેશન, બસ આ જ પ્રશ્ન મુદ્દાસર આકૃતિ સહિત વર્ણન કરો. એ ડીએનએ કેવી રીતે પોતાના જેવું નવું ડીએનએ બનાવે છે, પોતાના જેવી નકલો બનાવે છે, રેપ્લિકા નકલો, એને કહેવાય રેપ્લિકેશન. તો પ્રશ્નમાં આવું જ પૂછે તો ઘણીવાર ડીએનએ રેપ્લિકેશન, ડીએનએ સ્વયં જનન. તો એ ડીએનએ આપણું નવું કેવી રીતે બને, એ ડીએનએ સ્વયં જનનની પ્રક્રિયા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા તમે 2 પ્રયોગને સારી રીતે નોંધો, તમારી ભાષામાં કંઈ લાગે એવી તમારી ભાષામાં નોંધ કરો, અને પછી ટાઇટલ લખી રાખો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ડીએનએ રેપ્લિકેશન અથવા ડીએનએ સ્વયં જનન માટે એ ડીએનએ કેવી રીતે બેવાતું હોય છે, બરાબર. એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. અહીંયા આપણે અટકીએ છીએ.